સમાચારોની શરૂઆત કરીએ તો પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શૈલેષભાઈ કડથિયાનું મૃત્યુ થઈ ગયું હતું। મોડી રાત્રે તેમનો પાર્થિવ દેહ સુરત લાવવામાં આવ્યો, જે દરમિયાન મોટા મંત્રીઓ હાજર રહ્યા હતા। સુરત એરપોર્ટ પર શૈલેષભાઈના પાર્થિવ દેહને લાવી તમામ મંત્રી દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જે બાદ આજે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। તો સમગ્ર સુરત શહેરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। કેન્દ્રીય પ્રધાન પાટીલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓએ શૈલેષભાઈને શ્રદ્ધાંજલિ આપી। આતંકી હુમલામાં મોતને ભેટેલા સુરતના યુવાનની ભારે હૈયે અંતિમ વિદાય આપવામાં આવી। પરિવારે ભારે હૈયે અંતિમ વિદાય આપી। આ સાથે જ પરિવારમાં એક પ્રકારનો રોષ પણ જોવા મળી રહ્યો છે। ત્યાંની જે સુરક્ષા વ્યવસ્થા છે તેને લઈને પણ પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે। તો સીઆર પાટીલ પણ પહોંચ્યા હતા, ત્યાં તેમણે પરિવારને સાંત્વના પાઠવી હતી અને પરિવારજનો સાથે વાતચીત કરી હતી। તો પરિવારે પણ તેમની સામે રોષ વ્યક્ત કર્યો હતો। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। શૈલેષભાઈને અંતિમ વિદાય આપવામાં આવી હતી, ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે સમગ્ર સુરતમાં, સાથે જ પરિવારમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। શું વિગતો છે? બિલકુલ ચોક્કસપણે વહેલી સવારે તેમને સિનિયર હોસ્પિટલ ખાતેથી તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ અત્યારે કઠોર સ્મશાન ભૂમિ ખાતે તેમની અંતિમ યાત્રા નીકળી ચૂકી છે। અંતિમ યાત્રાની અંદર રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને પ્રફુલ પાનસેરિયા, મુકેશ પટેલ સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સોસાયટીના લોકો હતા, સામાજિક અગ્રણીઓ હતા અને ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો જે છે અંતિમ યાત્રાની અંદર ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ જમ્મુ કાશ્મીરની અંદર જે રીતના પહેલગામની અંદર આતંકી હુમલાની ઘટના સામે આવી હતી અને તેને લઈને પ્રવાસ અર્થે ગયેલા શૈલેષભાઈ કડથિયાનું તેમનું અવસાન થયું હતું અને તેને લઈને દુઃખના સમાચાર સુરતની અંદર મળતાની સાથે સુરતની અંદર એક શોકનો માહોલ જે છે તે જોવા મળ્યો હતો। પરંતુ તેમના 4 બહેન હતા અને એકનો એક ભાઈ હતો, તે અત્યારે પરિવારની વચ્ચેથી વિદાય લઈ ચૂક્યો છે। પરંતુ પરિવારની અંદર એક આક્રોશ જે છે તે ચોક્કસપણે જોવા મળ્યો હતો। તેમની પત્ની શીતલબેને જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરની અંદર સુરક્ષા સામે પણ અનેક સવાલો જે છે તે ઉભા થયા હતા, કારણ કે જ્યારે પ્રવાસ અર્થે ગયા હતા ત્યારે કોઈ પોલીસની હાજરી ન જોવા મળી હતી, ત્યાં કોઈ આર્મી મેન ન હતા। પરંતુ રસ્તા પર કોઈ પણ આર્મી મેન દેખાયા હોય તો અમારા છોકરાઓ તેમને સેલ્યુટ કરતા હતા તેવી વાત જે છે તે શીતલબેન દ્વારા મીડિયા સમક્ષ પણ તેમને જણાવ્યો છે। પરંતુ તેમની વેદના જે છે તે મીડિયા સમક્ષ ઠાલવવામાં આવી હતી। એટલું જ નહીં, પરંતુ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મંત્રીઓ જે શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા જ્યારે અંતિમ વિધિની અંદર, ત્યારે તેમના પરિવારજનોને મળ્યા હતા। ત્યારે પરિવારજનો એટલે કે જે શૈલેષભાઈના પત્ની હતા તેમને મળતાની સાથે શૈલેષભાઈના પત્ની શીતલબેનની અંદર એક આક્રોશ જોવા મળ્યો હતો અને સીઆર પાટીલ સહિત તમામ મંત્રીઓને જવાબ આપવામાં આવ્યો હતો કે અમને ન્યાય ક્યારે મળશે, કારણ કે જમ્મુ કાશ્મીરની સુરક્ષા સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। અમે સરકારને મત આપીએ છીએ તો આના માટે આપીએ છીએ, અને સવાલો જે છે તે ઉભા થયા હતા અને તેને લઈને રોષ જે છે તે હાલ જોવા મળ્યો છે। એટલે કે ચોક્કસપણે જે મંત્રીઓ જે આવ્યા હતા તમામ લોકોએ આશ્વાસન આપ્યું હતું કે આતંકીઓની સામે કડકમાં કડક સજા થશે અને તેમને જવાબ આપવામાં આવશે તેવી બાહેધરી જે છે તે આપવામાં આવી હતી। પરંતુ જે ઘટના બની છે તે ખૂબ જ ગંભીર છે અને તેને લઈને સોસાયટીના લોકોએ કે સુરતના તમામ લોકોની અંદર એક શોકનો માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। સાઈસ, જે પરિવારજનો છે તેમણે પણ ત્યાંની સુરક્ષાને વ્યવસ્થાને લઈને અનેક સવાલ ઉઠાવ્યા હતા, પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો સીઆર પાટીલ સામે। બિલકુલ ચોક્કસપણે જમ્મુ કાશ્મીરની અંદર જે રીતના ઘટના બની હતી ત્યાંની સુરક્ષા સામે ચોક્કસપણે સવાલો ઉભા થયા હતા, કારણ કે જે પરિવાર ત્યાં પ્રવાસે ગયું હતું અને પરિવાર પર જે રીતના એટેકની ઘટના સામે આવી હતી અને તે શૈલેષભાઈનું ત્યાં નિધન થયું હતું અને તેને લઈને સુરક્ષા સામે ચોક્કસપણે સવાલો ઉભા થયા હતા અને તે સમગ્ર ઘટના વર્ણન જે છે તે તેમની પત્ની દ્વારા સીઆર પાટીલ સામે કરવામાં આવ્યા હતા। એટલે કે તેમને સ્પષ્ટપણે રજૂઆત કરવામાં આવી હતી કે અમે ટેક્સ ભરીએ છીએ, ટેક્સ આના માટે જ ભરીએ છીએ, અલગ અલગ જે જવાબો જે છે તે આપવામાં આવ્યો હતો। તમે મંત્રીઓ છો, કાફલો લઈને નીકળતા હોય ત્યારે તમને કંઈ દેખાતું નથી, આવા અનેક સવાલો
એટલે તેમની અંદર ચોક્કસપણે એક આક્રોશ જે છે તે ચોક્કસપણે જોવા મળ્યો હતો। એટલે કે જે રીતના અહીંનો માહોલ જે છે તે ખૂબ જ ગંભીર હતો અને ત્યાંની સુરક્ષાને લઈને અને સવાલો જે છે તે તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા હતા। આ એક ઘટના નથી, પરંતુ અગાઉ પણ આવી ઘટના બની છે અને કડકમાં કડક સજા આતંકીઓ સામે થાય તેવી માંગ જે છે તે પરિવારજનો દ્વારા કરવામાં આવી છે। જી, પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો હતો અને એક વાત કહી હતી તેમણે, તો શું CR પાટીલ તરફથી તેમને કોઈ પ્રતિક્રિયા આપી હતી, કોઈ વાત કહી હતી? બિલકુલ ચોક્કસપણે CR પાટીલ દ્વારા તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તાત્કાલિક ધોરણે અને તાબડતોબ જવાબ જે છે તે આતંકીઓ સામે કરવામાં આવશે અને પગલાં લેવામાં આવશે તેવી બાહેધરી જે છે તે આપવામાં આવી છે અને તેમને ચોક્કસપણે ન્યાય મળશે તેવી બાહેધરી જે છે તે આપવામાં આવી હતી। એટલે કે જ્યારે તમામ મંત્રી અહીં પહોંચ્યા હતા તો તેમની અંદર પરિવારની અંદર ચોક્કસપણે એક આક્રોશ જે છે તે જોતા આસમાને જોવા મળ્યો હતો। કારણ કે પરિવારની વચ્ચેથી તેમના એક ભાઈ હતા, 4 બહેનનો એક ભાઈ હતો, તેમને વિદાય લઈ ચૂકી છે અને જે શૈલેષભાઈના નાના જે બાળકો હતા તેમનું હવે શું થશે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। એટલે કે જ્યારે મંત્રીઓ પહોંચ્યા હતા પરિવારની અંદર એક પ્રકારનો આક્રોશ જોવા મળ્યો હતો અને તેને જ લઈને હવે અનેક સવાલો જે છે તે સુરક્ષા સામે પણ ઉઠી રહ્યા છે। એટલે કે સુરક્ષા વધારવાની માંગ જે છે તે પરિવારજનો દ્વારા જમ્મુ કાશ્મીરની અંદર કરવામાં આવી હતી। કારણ કે આ એક ઘટના બની છે, અન્ય પણ કોઈ લોકો પ્રવાસ કરવા માટે જમ્મુ કાશ્મીર જતા હોય તો અન્ય લોકો પર આવી ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવા માટે સરકારને જગાડવાનો પ્રયાસ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે। જી, આભાર સાહિદ સમગ્ર માહિતી આપવા માટે। તો આજે સમગ્ર ઘટના બની તેને લઈને જે મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે નેતાઓ પણ પહોંચ્યા હતા। કેન્દ્રીય પ્રધાન પાટીલ, હર્ષ સંઘવી પહોંચ્યા હતા। આતંકી હુમલામાં મોતને ભેટેલા સુરતના યુવાનની ભારે હૈયે અંતિમ વિદાય આપવામાં આવી। આ સાથે જ તેમના પરિવારજનોમાં એક રોષની લાગણી પણ જોવા મળી હતી। જો ત્યાં સુરક્ષા બળો તૈનાત હોત તો કદાચ આ ઘટના ન બની હોત તેવું તેમના પરિવારજનોએ કહ્યું। પહેલગામમાં સિક્યોરિટી ન હોવાને લઈને મૃતકના પત્ની આક્રોશ વ્યક્ત કર્યો હતો। તેમણે CR પાટીલને ઘણું બધું કહ્યું હતું। CR પાટીલ સમક્ષ તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ સાથે જ CR પાટીલ તરફથી પણ તેમને સાંત્વના આપવામાં આવી કે જે આતંકીઓ હતા તેમને છોડવામાં નહીં આવે। આ સાથે તેમની પત્ની કહ્યું કે મોટા નેતા આવે તો તેમની પાછળ કેટલી સિક્યુરિટી હોય છે, પરંતુ જે આટલા પ્રમાણમાં પ્રવાસીઓ જતા હોય છે ત્યાં કોઈ સિક્યુરિટી નહોતી। મને પાછો આપો, મારે બીજું કંઈ ન જોઈએ। આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા। જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા VIP હોય છે, કેટલી ગાડીઓ હોય છે, તમારો જીવ છે, આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી। આ છોકરાઓનું શું, આનું ભવિષ્ય શું? આને ડોક્ટર બનાવી છે, આને એન્જિનિયર બનાવો છો, હું કઈ રીતે બનાવીશ? નહીં, મને ન્યાય જોઈએ। મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ। આટલા વર્ષની સર્વિસમાં એને ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને, અને ઉપર જતા અમે કાંઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, ક્યાંય જઈએ છીએ, ખરીદી ટેક્સ, ટોલ ટેક્સ, બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો। તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી। મને એનો ન્યાય જોઈએ। તમે લોકો અહીંયા જ રહ્યો, તમે કહો મને કે તમે શું કરશો એના માટે। આ એક નહીં, આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા, બધાને આવડા છોકરા હતા। વેદના અને આક્રોશ જોવા મળી રહ્યો છે CR પાટીલની સામે જ જે મૃતક હતા તેમના પત્નીએ પોતાની વ્યથા વ્યક્ત કરી, રોષ વ્યક્ત કર્યો કે તેમની સિક્યુરિટીનું શું, જ્યારે તેમને સિક્યુરિટીની જરૂર હતી ત્યારે કેમ સિક્યુરિટી ના આપવામાં આવી। પહેલગામમાં સિક્યુરિટી ના હોવાને લઈને મૃતકના પત્ની આક્રોશ વ્યક્ત કર્યો। કેન્દ્રીય પ્રધાન CR પાટીલ સમક્ષ તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો। આમ તો જે VIP લોકો આવતા હોય છે તેમની પાછળ અનેક સિક્યુરિટી હોય છે, સિક્યુરિટી વિના તેઓ નથી ફરતા, તો અહીં આટલા લોકો ફરવા આવતા હોય છે તેમ છતાં પણ ત્યાં કેમ સિક્યુરિટીનો અભાવ હતો તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે। આ સાથે જ તેમણે કહ્યું કે ટેક્સ પે કરવામાં આવતો હોય છે, સાથે જ અનેક જગ્યાએથી તેમની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે તેમના પતિને સિક્યુરિટીની જરૂર હતી ત્યારે કેમ કોઈ સિક્યુરિટી ન મળી તેને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે। તો એક પ્રકારનો રોષ પણ જોવા મળી રહ્યો છે આ સમગ્ર ઘટનાને લઈને। કેન્દ્રીય પ્રધાન CR પાટીલ સમક્ષ મૃતકના જે પત્ની છે તેમણે રોષ વ્યક્ત કર્યો અને તેમના બાળકોના ભવિષ્યનું શું તેને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે। પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા હતા, જેમાંથી 3 ગુજરાતીઓ હતા અને એક સુરતના શૈલેષભાઈ કળથિયા હતા।
જેમનું આ ઘટનામાં મૃત્યુ થઈ ગયું. કાશ્મીર ખરાબ નથી, ત્યાંની સિક્યોરિટી નથી સારી. ઉપર મિની સ્વિટ્ઝરલેન્ડમાં એક ઓફિસર નહોતો, કોઈ જવાન નહોતું. જો ત્યાં કોઈ હોત ને તો આ ન થાત. કોઈ સિક્યોરિટી નહીં. આ બધું બની ગયું છે છતાં નીચે જે મિલિટરી હતા એ લોકોને ખબર જ નથી કે ઉપર શું થયું છે. અમે અમારા કોન્ટેક્ટથી ફોન કરીને જાણ કરીને પોલીસને એમ્બ્યુલન્સ બોલાવી ત્યારે મિલિટરી વાળાને ખબર પડી કે ઉપર આવું કંઈ થયું છે. પાછા તો એમ કે ફરવા લેવા આવ્યા. મિલિટરી વાળાએ એક કીધું હતું કે તમે લોકો ફરવા શું કામ આવો છો? લોકોના ઘર બરબાદ કરી દીધા. મોદી સરકારને અમારે એક વિનંતી કે અમારો ઘરનો આધાર સ્તંભ લઈ લીધો છે, અમને ન્યાય જોઈએ, ન્યાય. તો તેમણે ત્યાં જે આર્મીના જવાનો હતા નીચે તેમના પર પણ સવાલો ઉઠાવ્યા છે, કારણ કે ત્યાંથી તેમને એવો જવાબ મળ્યો કે તમે અહીંયા ફરવા જ કેમ આવ્યા? ઉપર એક પણ આર્મી જવાન ઉપસ્થિત નહોતા. ત્યારે તેમને જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે. તેમનું એવું પણ કહેવું છે કે કાશ્મીર ખરાબ નથી, પરંતુ ત્યાં સિક્યુરિટીનો અભાવ છે અને તેના કારણે જ આવી ઘટનાઓ બનતી હોય છે. સાથે જ તેમણે કહ્યું હતું કે મુસ્લિમોને કંઈ ન કર્યું ને જેટલા હિન્દુ હતા એ બધાને ગોળી મારી દીધી અને કાશ્મીરનું નામ બદનામ કરો છો, પણ કાશ્મીરમાં કંઈ વાંધો નથી. વાંધો આપણી સરકાર અને સિક્યુરિટીમાં છે. તેમણે એવું પણ કહ્યું કે આટલા ટુરિસ્ટ હતા પણ કોઈ આર્મી, પોલીસ કે મેડિકલ કેમ્પ નહોતા. આ સાથે જ અમે સરકાર અને આર્મી ઉપર ભરોસો રાખીને ફરવા ગયા હતા અને એ જ આર્મી કહે છે કે તમે ઉપર કેમ ફરવા જાઓ છો? આપણા દેશની જ આર્મી આવું કહેશે તો પછી બીજું કોણ બોલશે? તેવા અનેક સવાલ તેમણે ઉઠાવ્યા છે. તેમણે આક્રોશ વ્યક્ત કર્યો છે, રોષ બતાવ્યો છે. બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સુરતના દ્રશ્યો, ભાવનગરના દ્રશ્યો. જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે ને તેઓમાં ભારે શોકની લાગણી છે, પરંતુ એક સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે. કારણ કે જે ઘટના બની, જે જગ્યા હતી ફરવાની, ત્યાં આટલા લોકો ફરવા જતા હતા તેમ છતાં પણ ત્યાં સિક્યુરિટીનો અભાવ હતો. કોઈ સુરક્ષા બળો તૈનાત નહોતા, આર્મી જવાનો નહોતા અને તેના કારણે જ આતંકીઓને ખુલ્લું મેદાન મળ્યું અને તેમને આ કહેર વરસાવ્યો છે. 26 લોકોના મોત નિપજાવી દીધા છે અને અનેકો લોકો ઘાયલ થયા છે આ સમગ્ર ઘટનામાં. ત્યારે પરિવારજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં એક પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે, જ્યારે કે ભાવનગરમાં એક પિતા પુત્રનું મૃત્યુ આ સમગ્ર ઘટનામાં થઈ ગયું છે અને ત્યારે પરિવારજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.